વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। નમસ્કાર। ધોરણ 8 વિજ્ઞાન એમાં પ્રકરણ 1 પાક ઉત્પાદનની વ્યવસ્થાપન। આ પ્રકરણ 1 માં આપણે પ્રવૃત્તિ 1.2 જે મગ અથવા તો ચણાના બીજને ફણગાવવાના છે અને ફણગાવેલા બીજને આપણે 3 અલગ અલગ પાત્રોની અંદર પાત્ર A, પાત્ર B અને પાત્ર C એટલે કે આપણે 3 ગ્લાસ લઈશું પ્લાસ્ટિકના અને એમાં એક ગ્લાસ જે લઈએ એ પાત્ર જે લઈએ એમાં છાણિયું ખાતર અને માટી ઉમેરીશું। છાણિયું ખાતર નાખવાનું છે એમાં અને એની અંદર આપણે ફણગાવેલા મગના બીજને અંદર રોપીશું અને ઉગશે એટલે એની વૃદ્ધિ કેટલી થાય છે એ શીખીશું। એ જ રીતે પાત્ર B ની અંદર યુરિયા ખાતર અને માટી લઈશું અને ત્રીજું પાત્ર લઈએ છીએ જે પાત્ર C એમાં ફક્ત માટી લઈશું અને આ ત્રણેય જે પાત્રો છે એમાં જે મગ છે ફણગાવેલા આપણી પાસે આપણે જે આ મગ ફણગાવ્યા છે એ ફણગાવેલા મગને જુદા જુદા A, B અને C આ ત્રણેય ગ્લાસમાં અહીંયા આપણે આ છાણિયું ખાતર લીધું છે। આ છાણિયું ખાતર છે અને અહીંયા આ યુરિયા છે। તો આ ખાતરથી છાણિયા ખાતરથી યુરિયા ખાતરથી અને ખાતર નાખ્યા વગર જે છોડ છે એ છોડની વૃદ્ધિ કેવી થાય છે એ આપણે જોવાનું છે। પાત્રની અંદર માટી અને આ ખાતરને મિશ્રિત કરી અને આ બીજને રોપી દીધા પછી અઠવાડિયા 10 દિવસ પછી એની વૃદ્ધિ કેવી થાય છે એ તમને હું બતાવીશ। આપણે આ એક ગ્લાસની અંદર માટી અને છાણિયું ખાતર લીધું છે। આ ગ્લાસ A છે, આ પાત્ર A, પાત્ર B, આ બીજો ગ્લાસ છે એમાં માટી અને યુરિયા ખાતર લીધું છે અને આ ત્રીજો જે ગ્લાસ છે ત્રીજું જે પાત્ર છે પાત્ર C તેમાં આપણે માટી એકલી જ લીધી છે, એમાં કોઈ ખાતર ઉમેર્યું નથી। હવે અઠવાડિયા પછી અથવા તો 10 દિવસમાં એક અંદર જે બીજ આપણે નાખ્યા છે મગના ફણગાવેલા એનો વિકાસ કેવો થાય છે તે આપણે જોઈશું।